વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી, ને પાપી જાણે તે પાપી નથી. સ્વામિનારાયણ હરે સંવત 1882 પોષવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે કુપાત્ર જીવ જણાતો હોય અને તેને પણ સમાધિ થઈ જાય છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ શાસ્ત્રને વિશે જે વર્ણાશ્રમના ધર્મ કયા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે છે આ કુપાત્ર માણસ છે, અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે. અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે. માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોંટે છે ત્યારે સમાધિ થઈ જાય છે. અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કયા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પારતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે, પણ ભગવાન અને ભગવાનના સાધુ તેનો જો તે દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે જે વર્ણાશ્રમના ધર્મ પાર્યાનું જે પુણ્ય તેને બારીને ભસ્મ કરી નાખે છે. માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચ મહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શા માટે? જે પંચ મહાપાપ કર્યા હોય તે તો સત્પુરુષને આશરે જઈને છૂટાય છે, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેનો તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી. કેમ? જે અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છૂટાય છે, અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે. માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે. અને સત્પુરુષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે, અને તેને કોઈ કારે ભગવાનના દર્શન હૃદયને વિશે થાય જ નહીં. માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે તે પાપી નથી, અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલ પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. આપણે તપાસ કરવો છે 1000 રૂપિયા મળે તેનું શું ફળ છે, ને લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે, ને કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે. કેમ? જે રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરવો ને પાછા વળવા શીખવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા ને હરે હરે કરતા તે આપણને શીખવતા. અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું. કેમ? જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહ્નિક ભૂલી ગયા હતા, પછી વળી કોઈક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું એ જ કઠણ છે, ને કરવાનું પણ એ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે,
ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે, ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે, અને મુક્ત, મુમુક્ષુ ને વિષયી એ ત્રણને ક્રિયા વિશે ભેદ છે. ને કોઈ ક્રિયા કરવામાં પોતાને મૂંઝવણ થાય તો કહેવું છે, મને કાંઈ બીજું બતાવો પણ મૂંઝાવું નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઈ રહેતા, તેના પશ્ચાતાપ સારું તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા, એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને વાત કરી છે. એક કઠિયારો હતો, તે લાકડાના ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની જાળીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું. તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું, ને તેની સુગંધ કોઈક શાહુકારને આવી. પછી તે શાહુકારે પૂછ્યું છે, આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે? પછી સર્વેએ કહ્યું છે, આ ગામમાં તો કઠિયારા રહે છે. પછી શાહુકારે ત્યાં જઈને બાળતા થોડુંક રહ્યું હતું, તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. એણે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દ્રષ્ટાંત છે, અને એનું સિદ્ધાંત તો એ છે જે હેમગોપાલને ઠેકાણે તો આ ભરતખંડ છે, ને બામના ચંદનને ઠેકાણે તો મનુષ્ય દેહ છે. તે ખબર વિનાનું સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહ તેની વિશે બાળી દે છે, તેમ આપણે બાળવું નહીં. આપણે તો અર્થમ સાધયામી વા દેહમ પાતયામી એમ જ કરવું. એમ કહીને બોલ્યા છે, કોટી જન્મ લગી રગડ હમારી, વરુ શંભુ કે રહું કુંવારી. એટલી વાત કરીને ઉઠ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બોટાદ મધ્યે હરિશંકરભાઈને વાત કરી છે. કરકા ઉપર બે જનાવર બેઠા હતા, તે મધ્યથી એક થોડુંક દોષ ધ્યાન થવાથી ઉડી ગયું, ને એક બેસી રહ્યું. તેને જ્ઞાન થયાથી તથા પોતાની જોડે જનાવર હતું તેના ગુણ લીધાથી ને પોતાના દોષ સમજાણાથી મોક્ષ થયો. ને ઉડી ગયેલા જનાવરને કરકામાં ગુણ ધ્યાન રહ્યાથી જન્મ લેવા પડ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેને ભગવાન ભજવા હોય તેનાથી બધાયની મરજી રાખી શકાય નહીં, તેનાથી તો ભગવાનની મરજી સચવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બજારમાં ને પાડોશમાં વિષયના ઢોલ વાગે છે તે સાચવવું, નિકર નાક કપાઈ જશે. ઓલ્યા કેશોદવાળાને 60,000 દંડ ભરવો પડ્યો, તેની 60 બાયડી થઈ. તે એક કરી હોત તો ધર્મ ન લોપાત, માટે ધર્મ લોપે આમ થાય છે. માટે ધર્મ રાખીને પ્રભુ ભજવા. અને મોટો અન્નકૂટ કર્યો ત્યારે ભક્તિ માતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. ત્યારે બાયું કહે, મહારાજ આ ભક્તિ માતા આવ્યા છે. ત્યારે કહે, રાખો ને જાઓ, કહો જે રહેશો. પછી એમ કહ્યું એટલે કહે, હું તો પતિવ્રતા છું, તે જો ધર્મ રાખો તો હું રહું. પછી મહારાજ કહે, જો ધર્મ રાખશો તો ભક્તિ રહેશે. માટે આપણે પણ સૌ ત્યાગી ગ્રહસ્થ જો ધર્મ રાખશું તો ભક્તિ રહેશે, એમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, માન, કામ, ક્રોધમાં જીવ ભરાઈ રહ્યો છે, તેણે શું ભગવાન ભજાય છે? ને ગ્રામ્ય વાર્તાનું કહ્યું છે, ગ્રામ્ય વાર્તા 3 જણ હતા તે કરતા. તેને મહારાજ કહે છે, આને આમ પાસે આવવા દેશો માં. એ ગ્રામ્ય વાર્તા કરે છે, માટે પ્રયોજન માત્ર વાત કરવી, પણ બીજી રાજાની ને શાહુકારની તે શા સારું કરવી જોઈએ? ભગવાન વિના વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિના ખાવું એ ધૂળ જેવું છે. માટે સાધુનો સમાગમ કરીને કામ, દેહાભિમાન ને ક્રોધ એ ટાળવા.